ભુજ શહેરમાં સતત પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને તેમાંય ખાસ કરીને ચોમાસાની સિઝનની શરૂઆત થતાની સાથે જ રોડ રસ્તા તેમજ ગટર ઉભરાવાની સમસ્યા ભારે હાહાકાર મચાવતી હોય છે। તેવામાં ભુજ શહેરના બીડગેટવાળા વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 2 અને 3ની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી છલકાઈ રહ્યા છે અને ગટર લાઇનના આ પ્રોબ્લેમને કારણે ત્યાંના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રહેવાસીઓ દ્વારા અનેક વખત ભુજ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી, પરંતુ તેમના પ્રશ્નોના કોઈ જ નિરાકરણ આવતા નથી। આજરોજ અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ત્યાંના સ્થાનિકો સાથે વાત કરવામાં આવી હતી, ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગઈકાલે અમે નગરપાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા અને એવી ધમકી આપવામાં આવી હતી કે જો આપ કામગીરી નહીં કરાવો તો અમારા દ્વારા રસ્તા રોકવામાં આવશે અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે અને આ બાદ રાતોરાત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તો ચીફ ઓફિસરે પણ સ્થળની મુલાકાત કરી હતી। તાજેતરમાં જ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર ઈદનો તહેવાર આવી રહ્યો છે અને તે જ વિસ્તારમાં જો આ પ્રમાણે ગંદકી હોય તો તે લોકો જુલુસમાં કઈ રીતે નીકળી શકે। ત્યાંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે અત્યારે ઘરોઘર ગંદકી છે, કારણ કે ગટરના ગંદા પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે અને તેના કારણે ઘરોઘરમાં બીમારી ફેલાઈ ગઈ છે। આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ત્યાંના સ્થાનિક રહેવાસી। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। અભિયારે જતા પેરા સુધી વેડી વેડી નાલે આવ્યા હતા એના મંદિર છે મસ્જિદ છે કી બાચા સ્કૂલ વને કે પઢેલા વને હા ખાતે જ નતો આડે માંદા થઈ પાતા। સીતારા ચોક છે એટલે રજૂઆત કરી છે ને કે બીજા નહેરી ને ભાગી જાય છે। ડાવલો આવી છે નહેરી ને બાજુ આ બાજુ બેનું ભીરી થી કે સોણે નતા ના માંદા થઈ પાતા બાચા પેટ में ખાધો નતો પાણી આડે કી પાણી પીયા છે નું ચેમ્બર ઠારા પીધે જ પાણી જ ટાંકા ફેટી પેંदा खपे थी चैम्बर के कढी वञो ने या जाई नाला खणी वञो की न त खपे असा का वडा वजी ॾियो न का खपे न था पेट में रजक न तो वञा घर छॾे न कॾा वञो गरीब माण्हू भाड़ा भरियूं के उताई सॼे बोझ जो यानी पाणी काढे त कां जो आई घट लाइन खणी वञो आयु नाला खणी वञो आयु खपे न वजो असा के खपे न थी की सा जता कराडी पन्नो वारे थया हेतरा नाला वजे ता वाडा नता वजे असा के तकलीफ थी के ना घर में जाई बाहर न कर दी फिर गेट पर में रहनो तास बडोता गटर में असा छोरा आसी तकली स्कूल न वनी सके बे मस्जिद में नमाज पढ़ला नता वनी सके केटा नता वनी सके अरे फगा फगा नहीं जो रास्ते में तर पानी चार वने था અને જો મોં ઢાક્યાન કાર્ય તકીએ નતા જો કોની જો ઘર આવશે લઈએ પણ જો ઘર કાર્ય તા ને બાકી બે તો પોછા નતા કાર્ય મારા બાપે જીવ કોઈ આકે જ નતો મેરા આયે મંદિર હે મસ્જિદ હે મેરી મસ્જિદ હે મંદિર હે સ્કूल है ये संसार है मोरे आशा कराई तकलीफ आशा की है के ना बाजू बच्चो पानी आसे जहां पे माथा वनी तो खापे कासा जहां पे ते आचा नेरी वना ने कोई व्यवस्था पाले ऐसा भाई घटना आज 10 દિવસ થયા એ જ હાલત છે। સીતારા ચોક માંગણી છે કે મોટા પાઇપ નાખીને વ્યવસ્થિત ખપે અમે બેસી નથી શકતા મચ્છર ને જીવાકમાં વેચી રોટલા ખાઈ શકતા રજૂઆત શું કરે છે કામ કરે છે કેમ કરે છે 10 દિવસ થયા મશીન પડ્યા છે કામ કેમ નથી થતું આ 10 દિવસ થયા નાલા સાવ હલકા નાખે છે મોટા નાખીને પાણી નીકળનું ન ખપે એવું કામ ખપે અકીના ભાઈ બોલો મૈયા આશા કે સાજુરી ગાટા ને તે નકરી તે આસી અનાજ ખાઈ નતા સાગો ભાઈ આ બોર કાટાડો હોય ગાટર કે પાનો ખાંડી થે આઈતા ઈ તે જોડી ને તો પનોડી થયા અધરોડી થઈ ગયા બડા આતી આય તો વેઈ વેઈ ને આલાવે ને તો કી નતા કરીએ દી ને રાત ગાટર હોય રાત અનાજ કી ખાઈ સાગો असा नाधा पानी मेरा वही रे अनाज नो खाई सको वठा पे आऊं तो साजूरी घाटरे में असा बच्चा माधा थी ता मेसी तू एडा एनी मेधी रू एडा संसार नहीं जाएडा असा ते वही ने तो सको होई असा माधा थी दवा के दो सरकार के दी नगर पालिका के दी दवा। मारो नाम सैयद मोहम्मद शाह यूसुफ छा मारो विस्तार बीजा नंबर वोट में छू मारा घर में आज ओछा में ओछा गुडा गुडा पानी रहे छे आज 15 वर्ष थया धाला कुंभार ने जाण कर्यो तो धालो कुंभार पर मने धमकी गई के ना थाशे
ધાલો કુંભાર મને ઓછામાં ઓછા 50 મારી નગરપાલિકામાં ઓછામાં ઓછા મારી અરજી 100 થી 200 અરજી ગઈ છે. કોઈ કામ કરવા ધાલો કુંભાર નથી દેતો મારો. ને હું ધાલાથી સમજી લો હમણાં રોડ બનાવ્યો છે ને એનું પણ કીધું કે મારા ઘરના ગટર આવે છે એ બંધ કરાવી દે. ધાલો કુંભાર બંધ નથી કરાવતો ભાઈ. કેમ કે હું ગરીબ માણસ છું. પૈસા વાળો કોઈ માથાપારી માણસ હોય તો યપાટો કરી દે. મારો કોઈ વાત કોઈ સાંભળવાનો છે નહીં. કેમ કે હું પોતે મજૂરી કરું છું ને આ ધાલા કુંભાર ને જરા કેવા જાય ને ચૂપ થાવ ના થશે એટલે ધમકી આપી છે અમે પોતે ધાલો. હા, સૈયદ મહમદ શાહ યુસુફ શાહ હું પોતે બોલું છું. મારો ઓછામાં ઓછા ગટર નાલા ખુલ્લા છે. ધાલો પોતે ખુલ્લા રખાવ્યો છે ધાલો કુંભાર ને તો એમ કે છે તમે જ્યાં જવું હોય તે જાઓ, કાંઈ ન થશે. ત્યાંનું નગર સેવક છે અમારો यहाँ છે સેવક. તમારો ખૂબ આભાર સાહેબ. વોર્ડ નંબર 2 અને 3 7 દિવસ થયા પૂરા. આપણે ભીડગેટ ઉપર આપ આવશો તો પોલીસ ચોકીની બાજુમાં ઘાસચારા માર્કેટ છે. હું આ ખાલી માનવતા દર્શી તમે ગાયોની હાલત જોજો તમને ખબર પડે. આ ભાજપવાળા વાતો કરે છે ને મત ટાણે ગાયોની. હમણાં પરિસ્થિતિ જોઈ લો ગાયોની પરિસ્થિતિ શું છે, ઘાસચારા માર્કેટની પરિસ્થિતિ શું છે. ઉहाँથી સાહેબ પાણી નીકળે છે. આ કુંભાર ફળિયાની પાછળનો છેલ્લો છે. એ છેલ્લો જાય છે સીતરા ચોકમાંથી જઈ ચાંદ ચોક પાછળથી સલ્ફિયા મસ્જિદ શાળા નંબર 19. ઉहाँ તમે જોઈ લો બાજુમાં સ્મશાન છે, હનુમાનજીનું મંદિર છે, રોડ ઉપર 3 મંદિર અને મસ્જિદ આવેલા છે. ઉहाँ પરિસ્થિતિ ખાલી જોઈ લો. જેટલા ઘર આવે છે એટલા ઘરોમાં બીમારી છે. કાલે અમને ધમકી આપી હતી અમે રસ્તા બંધ કરી નાખશું. રાતોરાત કામગીરી ચાલુ થઈ છે. હમણાં ચીફ ઓફિસર ચાર્જમાં છે એ આવ્યા હતા. 2 દિવસમાં કામ પૂરો થઈ જશે એ ખાતરી આપી છે. અમારો રસૂલ પાકનો દિવસ છે અને અમારી ઈદ છે શુક્રવારના 5 તારીખના. આવી પરિસ્થિતિમાં મુસ્લિમ સમાજના લોકો જુલુસમાં કેવી રીતે જઈ શકે? કેમ કે જે પણ નીકળે ગટર ઉડે છે, બાજુમાં બાઇક વાળો રિક્ષાવાળો કોઈ નીકળે એટલે માણસ ગંદકા પાણીથી થાય એટલે પાછો નાપાક થઈ જાય, નાવું પડે ને ઘણી બધી તકલીફ છે. અહીંયા રહેવાસીઓને લગભગ 6 દિવસ ત્યાં બીમારી મુક્તિ નથી. ચીફ ઓફિસર 2 દિવસની ખાતરી આપી છે કે 2 દિવસમાં પાઇપ બદલી હશે. સાહેબ લોકલ અને નાના પાઇપ છે. બોડી ધ્યાન આપતી નથી, થોડો આપશે સારું કામ થશે એવી ચીફ ઓફિસર ખાતરી આપી છે. તો હવે એમને પૂછો ક્યાં છે. અમે કોઈને જોયું નથી અહીંયા સત્તા પક્ષના લોકો કઈ કામ. અહીંયાની પબ્લિક ને પૂછતો શું કહે. હું કહું ને તો વિરોધ પક્ષનો માણસ છું એટલે આ લોકોએ સત્તા પક્ષના લોકોની પબ્લિક ને પૂછો આવે છે કે નથી આવતા. મારું નામ મોહમ્મદ લાખા છે. ભુજની અંદર સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું. ખાસ કરીને આજે ભુજ નગરપાલિકાના અણમાનિત કહેવાય એવા વિસ્તારો વોર્ડ નંબર 2ના શેખપડીયા દાદુપીર રોડ વિસ્તાર અને વોર્ડ નંબર 3ના નાગોરીવાડાથી કરીને સિતારા ચોકથી સોનાપુરી શમશાન ગેટ આઝાદનગર સુધી અને સિતારા ચોકથી ભૂતેશ્વર રોડવાળો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા દ્વારા અવારનવાર ગટરના ખાડા ખોદી અને પછી એને પૂરવામાં નથી આવતા. એક સમસ્યાથી કાચા રસ્તાઓ પડ્યા છે. નાગોરીવાડાથી સિતારા ચોક સુધીનો રોડ જે છે એ પેચવર્ક કરવામાં આવ્યો નથી રજૂઆતો છતાં પણ. નાગોરીવાડાથી કરી અને સિતારા ચોકથી સોનાપુરી આઝાદનગર પ્રાથમિક શાળા નંબર 19 સુધીનો જે રસ્તો છે એના ઉપર સતત ગટરનું પાણી વહ્યા કરે છે. પરિણામે આજે ચક્કાજામનું આંદોલન આહવાન કરવામાં આવતા નગરસેવકો અને વિસ્તારના અનેક લોકો સાથે આજે આહવાન કર્યું હતું અને એના પરિણામે આજે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી ભુજ દ્વારા સ્થાનિકે આવીને આ તમામ સમસ્યાઓ જે છે એનો 2 થી 3 દિવસમાં ઉકેલ લાવી અને યોગ્ય કરવામાં આવશે એની ખાતરી આપી હતી. સાથે આજે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રીને ભુજના 2 વિસ્તાર 2 ભુજના દર્શન થયા. એક એ વિકસિત ભુજ કે જેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ છે અને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ નથી અને ત્યાં જે સમસ્યા ઊભી થાય છે એનું કઈ રીતે તાત્કાલિક સોલ્યુશન કરવામાં આવે છે. અને બીજું કે અવિકસિત ભુજ જેને કહેવાય કે ભુજના આ જે વિસ્તાર છે વોર્ડ નંબર 1, 2, 3, 4નો વિસ્તાર જે છે એની અંદર જે ગટરની કચરાની ગંદકીની જે સમસ્યાઓ છે અને એની અંદર જે રીતે લોકો પીડાઈ રહ્યા છે એ તમામ આજે મુખ્ય અધિકારીશ્રીએ પોતાની આંખે જોયું અને એમણે સ્થાનિકો પોતાના જેટલા પણ કર્મચારીઓ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ હતા એમને રૂબરૂ કહ્યું કે ભાઈ આ સમસ્યાનું સોલ્યુશન થવું જોઈએ અને તાત્કાલિક થવું જોઈએ. પણ નગરપાલિકાના કર્મચારીઓ જે છે એ અને કોન્ટ્રાક્ટર તાબાના કર્મચારીઓ જે છે કે ખાસ કરીને કોન્ટ્રાક્ટરો માટે કામ કરતા કર્મચારીઓ જે છે એમની મિલીભગતના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવું મુખ્ય અધિકારીશ્રીને પોતે જોતા પણ એમને એવું લાગ્યું હતું અને આ સમસ્યાને આજે ખાતરી આપવામાં આવી છે કે આનો ઉકેલ તાત્કાલિક આવશે. પરંતુ જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ લોકોને સાથે રાખી અને આંદોલન કરવામાં આવશે.